ગાઈસ, સ્વાગત છે તમારું મને નવા વ્લોગમાં। આજે જય પાર્વતીનું વ્રત છે અને જો મહેંદીનો કલર કેવો ચાલ્યો છે અને હવે મેં નહીં લીધું છે। હવે હું તૈયાર થઈ છું, પછી મળીએ નિશા મારી કાકાની છોકરી જોડે જઈશ। નિશા જોડે વ્રત મતલબ કે આમ નતા કરાવતા પૂજારી, પણ આ વખત કરાવો એટલે નિશા લઈને જશે મને। મમ્મી બધું લાવી દીધું બધું મસ્ત રેડી કરી હતી। મસ્ત તૈયાર થઈ ગઈ છું। કેવી લાગ્યું છે આજે કોમેન્ટ કરજો। મહેંદીના કલર બહુ જ થઈ ગયો અને ગીતા ચાલુ થઈ ગયા। નિશાનો સેલ્લું મેં તો ઓલી વખત ખાઈ લીધું તો ખબર ને, નહીં તો આ વખત બીજું થઈ જાત મારે। પૂજા કઈ નાઈ ગયા ચા નાસ્તો કરી તો પાણી નહીં પીધું। બોલ મેં પાણી પીધું કે ઉધ્યો છે મમ્મી આવી છે કામ કરી 23 ટાઈમ મહેંદી મેકઅપ પાછળ બાકી હતી। મમ્મી ફોન જોવો પાસના દાડે જોવા છોકરી શું કરે છે। હા અને ફ્રેન્કી બનાવે છે। મમ્મી લોકો જ્યાં ગયા હતા ને ત્યાં પાછા ગયા, કારણ કે છે ને ગામડેથી મહેમાન આવ્યા હતા ને તો બાન મમ્મી મનીષા કાકી એ બધા ગયા હ એ ગામડાવાળાથી આવ્યા ને એ લોકોને લઈ દિવ્યા પણ જશે। આ નિશાન હવે કરીને એક જીજુ અને દિવ્યા અને નિશા ઘરે રંજન ભાઈ તો હલ જોઈએ ચા બનાવી 4:25 થાય હ અને મહેમાન બાના ત્યાં ગયા, આમને લઈને ગયા હતા ખબર પૂછવા। મમ્મી લોકો તો જઈને આવ્યા પણ બાન મમ્મી લઈને ગયા હતા, ખબર નથી ને એ લોકોને। હું ચા વેફર ખાઉં છું મારી ખાઈ તો નકોરો કરવાનો મારો ભલે વ્રત લખવા તો બેવાનું। કાલે મારે જવાનું સ્કૂલે, હિન્દીનું લખવાનું। હિન્દી મમ્મી બેઠી, દિવ્યા બેઠી। આ દિવ્યા જોવે છે સિરિયલ। થઈ હું લખવા આવી છું ફ્રેન્ડના ત્યાં। આ 9 વાગે આવ્યા, દિવ્યા બેઠી આવી ગયા 9:25 થાય। ખાવા બે માં તો દૂધ ને કેળા ખાવાના। વાગી ગયા, ઊંઘી જઈશું। મારે સ્કૂલે જવાનું છે। उनसे मिलेंगे तो हम आँखों पर ही ठिकाना है। गुड नाइट बाबा। उनसे मिलेंगे तो हम क्या कहेंगे ये सोचा न। तो गाइस गुड नाइट, जय माताजी। આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। મળીએ કાલે નવા બ્લોગમાં, ત્યાં સુધી હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ, બાય બાય।